કે માતાજી જ્યારે મોદક બનાવે એટલે ગણપતિને બહુ પ્રિય લાગે અને ગણપતિ પ્રેમથી જમે એને. પણ અમારે એક મહત્ત્વની વસ્તુ એ છે કે મોદક છે અને સાથે કેળાની વેફરે. મજામાં જ હશો. આજે હું આવી ગયો છું ગણપતપુરા ગણપતિ દાદાના મંદિરે, જે અમદાવાદથી 62 કિલોમીટર, દ્વારકાથી 20 કિલોમીટર અને બગોદરા હાઈવેથી 14 કિલોમીટરના અંતરે આવેલું છે. અહીંયા ગણપતિ મંદિરની એ ખાસિયત છે કે અત્યાર સુધી તમે બધી જગ્યાએ ગણપતિની સૂંઢ છે તે જમણી સાઈડ જોઈ હશે. અહીંયા જે ગણપતિ છે તેમની સૂંઢ ડાબી સાઈડ છે. અને અત્યાર સુધી તમે સાંભળ્યું હશે કે ગણપતિને પ્રસાદીમાં લડ્ડુ ચડાવવામાં આવે છે. તો અહીંયા લડ્ડુ તો છે જ તે, એની સાથે ગણપતિને પ્રસાદીમાં કેળાની વેફર પણ દેવામાં આવે છે. અને આ એની એક અલગ રીત છે કે તમે કોઈ પણ બાધા કે મન્નત રાખી હોય તો એના માટે એક અલગ રીત છે કે તમે બાધા તમારી કઈ રીતે પૂરી કરી શકો છો, એ હું આજના વિડીયોમાં તમને બતાવવાનો છું. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો. આ તમે જે જોઈ રહ્યા છો એ ગણપતપુરા ગામના ગણપતિ મંદિરનો મેઇન ગેટ છે. તો અહીંથી આપણે અંદર જઈશું અને ગણપતિ દાદાના દર્શન કરીશું.
માનતા રાખવી હોય તો પહેલાં ઊંધો સાથિયો કરો અને તમારી માનતા પૂરી થાય એટલે આઈને સીધો કરો. મંદિરની બાજુમાં જ અન્ન ક્ષેત્ર આવેલું છે, જ્યાં જમવાની સુવિધા છે. જમવા માટેના કોઈ પણ પૈસા નથી, ફ્રીમાં જ જમણવારની સુવિધા મંદિરવાળા આપે છે. કે માતાજી જ્યારે મોદક બનાવે એટલે ગણપતિને બહુ પ્રિય લાગે અને ગણપતિ પ્રેમથી જમે એને. પણ અમારે એક મહત્ત્વની વસ્તુ એ છે કે મોદક છે અને સાથે કેળાની વેફરે પણ છે. હવે કેળાની વેફરનો મહિમા એવો છે કે ગણેશજીનું મંદિર છે ને, એટલે ગણેશજીને એટલે આમ કેળા એટલે કે એક પૌષ્ટિક આહાર કહેવાય. ભગવાન શિવને બહુ અતિપ્રિય કેળાનું ફળ બહુ જ અતિપ્રિય વાળું છે. એટલે એના હિસાબે કાચા કેળાની વેફરે તે અહીં અમારા ગણપતિ મંદિરમાં બીજા કરતાં વધારે જાય છે. એક વસ્તુ એવી છે કે આ ગણેશજીનું મંદિર છે. ગણેશજીનું મંદિર એટલે સ્વસ્તિક એટલે ગણપતિ, જે આપણે સાખ્યો કહીએ છીએ. સંસ્કૃત શબ્દ છે સ્વસ્તિક એટલે ગણપતિ. અને પહેલાં જ્યારે એની મૂર્તિ કે એવું કંઈ હતું નહીં, આદિ અનાદિ પહેલાં, એટલે આપણા વડવાઓ ઘરના માણસો એને સાખ્યો બનાવીને પૂજન વિધિ કરતા હતા. એટલે અહીંયા અમારો એક મહિમા છે કે ગણપતિજીને માત્ર ગણપતિજી એટલે જે કે ડાબી સૂરના ગણેશજી હોય, જમણી સૂરના ગણેશજી હોય. ગણેશના બે રૂપ છે. ડાબી સૂરના ગણેશજી એટલે માતાના પુત્ર તરીકે જે પ્રાગટ્ય થયેલા, અને જમણી સૂરના ગણેશજી કે જેના આદિ ગણેશજીને કહેવામાં આવે, કે જ્યારે કોઈ પણ હતું નહીં ત્યારે હું હતો, એમ એવું ગણેશજી કહેવા માગે છે કે કોઈ નહોતું આ પૃષ્ઠીમાં, કોઈ વસ્તુ નહોતું ત્યારે હું હતો. એના આદિ ગણેશ કહેવાય. ગણેશજીના ચારે યુગના સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળયુગ, એના ચાર અવતારો આ ગણેશજીના કહેવામાં આવેલા છે. સતયુગની અંદર ગણેશજી હતા, સિંહ ઉપર સવાર હતા. એને અષ્ટભુજા તરીકે માનતા હતા. 8 હાથ હતા જેને અષ્ટભુજા તરીકે માનતા હતા. પછી બીજો યુગ ચાલુ થયો એટલે કે ત્રેતાયુગ. ત્રેતાયુગમાં ગણેશજી મોર ઉપર સવાર થયા. આજે એમને મયુરેશ્વર તરીકે પણ પૂજન કરવામાં આવે છે. અને એ વખતે ગણેશજીના 6 ષષ્ઠભુજા 6 હાથ હતા. અને એ પછી યુગ જેમ ચેન્જ થયો એટલે કે
સતયુગ, ત્રેતા અને દ્વાપર યુગ આવ્યો એટલે દ્વાપર યુગના ગજાનનને ગણપતિને ચતુર્ભુજ તરીકે બનાવવામાં આવ્યા અને 4 હાથ ગજાનન. આજે જે આપણે દર્શન કરી રહ્યા છીએ ચતુર્ભુજ મૂર્તિ અને મૂષક સવારી થયા એટલે કે ઉંદર ઉપર સવાર થયા. અને હવે કળયુગનો એન્ડ આવશે અને તે વખતે ધૂમ્રકેતુ નામનો એક અવતાર ધારણ થશે અને એ અવતાર શ્વેત ઘોડા પર એટલે ધોળા ઘોડા પર એનો સવાર હશે. આ ગણેશના 4 રૂપ છે. એના આદિ ગણેશ કહેવાય. એમાં જે કોઠ ગામમાં ગણપતિ મંદિર ગણપતિપરાના જે ગણેશજી છે એ આદિ ગણેશજી કહેવાય. અને એના માટે અમે સાખ્યાનું મહિમા બનાવ્યો છે. કોઈ પણ સંતાનો કોઈ પણ પ્રશ્ન હોય, કોઈને સંતાન ન થતા હોય, કોઈને લગ્ન ન થતા હોય, કદાચ સંતાનો હોય તો વિદ્યાભ્યાસ માટે પાછળ રહેતા હોય, કદાચ સંતાનો મોટા થઈ ગયા છે એના લગ્ન સંબંધી કોઈ પણ બાબત પ્રશ્ન નડતા હોય, કોઈ આપણે મકાન બાબતમાં કોઈ અડચણ હોય, કોઈ કદાચ કોઈ બિઝનેસ માટે, કોઈ જોબ માટે અથવા ફોરેનમાં જવા કોઈ વિઝા માટે, આવા ઘણા પ્રશ્નો લઈને માણસો અહીં આવતા હોય છે. ગજાનન ભગવાનનું ડાબી સાઈડમાં એટલે કે જેમ ગણેશજી ડાબી સાઈડના એટલે કે ડાબી સૂડના ગણેશજી એમ કે ડાબી સાઈડમાંથી એટલે ઊંધો સાખ્યો બનાવો. ઊંધો સાખ્યો બનાવીને આ મેં જે કીધા એમાંથી એક પ્રશ્ન ગણપતિ આગળ ડિક્લેર કરીને મૂકી દે અને એ કાર્ય થઈ જાય એટલે સવળો સાખ્યો સિદ્ધિવિનાયક દાદાનો જમણા હાથને એટલે કે સવળો સાખ્યો બનાવી એને બાધા પૂરી કરે છે. આ ગણેશજીનો મહિમા છે, આ ગણપતિનો મહિમા છે, આ ગણેશજી છે. અને આ ભાલ ક્ષેત્ર છે. ભાલ ક્ષેત્રની અંદર ભગવાન ગણપતિનું એક સ્થાપન કરવામાં આવ્યું છે. હું આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. થેન્ક યુ ફોર વોચિંગ.